સૌથી પહેલા તો બધા મારા ભાઈઓ બહેનોને આદિવાસી દિવસની અને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. અને ફરી આપણે બહુ ટાઈમ પછી એક નવા વિડીયો સાથે આવી ગયા છે. તમને ખબર તો છે દર વર્ષે આપણે વિશ્વ આદિવાસી દિવસે ભવ્ય રેલીનું આયોજન કરીએ છીએ અને દર વર્ષના જેમ આ વર્ષે પણ બિરસા આર્મી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો રૂટ રહેવાનો છે ચીખલી કોલેજથી મામલતદાર કચેરી સુધી. તો સૌથી પહેલા તો આપણે બધા ભાઈબંધો સાથે ભેગા થઈએ અને પછી આપણે રેલીમાં જવાનું છે, એ બધા સાથે જઈએ. અહીંયા ચાલુ છે આ ભાઈ લોકોનું ફોટોશૂટ. ના જો મોડલ આપણો અહીંયા થઈ ગયા છે આપણા બધા ભાઈબંધ લોકો રેડી અને આટલે આપણું ડીજે પણ રેડી જ છે. બસ હવે થોડોક ટાઈમ બાકી છે પછી જાય આપણે. ઓહો સકત ડન આવ્યો, સકત ડન. યસ યસ. આ જો આ ભાઈના કામ તમને બતાવું જો. આ જો એમ લોકો જો બરું ગાર્ડિયન બિલ આપણે આ કામમાં આને ગાલેલું છે. આપણે આવી ગયા છે હાલમાં ચીખલીમાં. આ છે વિશ્રામ ગૃહ અને અહીંયા કોલેજ પાસે છે બેન્ડ. અહીંયાથી રેલી સ્ટાર્ટ થવાની છે મતલબ. ચાલો ફટાફટ જાય આગળ અને પછી શું છે તમને બધાને બતાવું. તો જે પણ આપણી ચેનલ પર નવું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરી દેજો. અને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરે તો ફટાફટ ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી દો.
લોહીનો તહેવાર એમ કહેતો પણ ચાલે એવો વિશ્વ આદિવાસી દિવસની અંદર તમે વધારીને અમારી શોભા વધારો છો તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન પહેલા તો બિરસા આર્મી સંગઠન તરફથી આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણી જે હમણાં બિરસા આર્મીની રેલી હતી એ રેલી પૂરી થઈ ગઈ છે. મામલતદાર કચેરી છે ત્યાં એન્ડ થયું છે અને હવે આપણે જવાના છે ઘેરે. તો જેમને પણ મારું આ વિડીયો ગમ્યું હોય તે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરો. જેટલો તમે સપોર્ટ કરતા છે એટલો ઇન્સ્ટાગ્રામ પર પણ સપોર્ટ કરો.